શાળાઓમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓને તો ટ્રાફિક નિયમોથી જાગૃત કરાઈ જ રહ્યા છે, પરંતુ જો વાલીઓ નિયમ તોડે તો તેમને કેવી રીતે સમજાવવા તેની સમજ પણ વિદ્યાર્થીઓને અપાઈ રહી છે। ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા હાલ શાળાઓમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે સમજ આપવામાં આવી રહી છે। મેટ્રો સિટી અમદાવાદમાં વાહનોની સંખ્યાની સાથે અકસ્માતોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે। ટ્રાફિક નિયમો અંગે જાગૃતતાનો અભાવ હોય, અકસ્માતો અને તેનાથી થનારા મોતનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓને સમજ આપવા ટ્રાફિક અભિયાનો શરૂ કરાયા છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની લગભગ 25 જેટલી શાળામાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જ્યાં બાળકોને તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજ અપાઈ જ, પરંતુ જો વાલીઓ નિયમ તોડે તો વિદ્યાર્થીઓએ શું કરવું તેની પણ જાણકારી અપાઈ હતી। અત્યારે શાળાની અંદર કાર્યક્રમો કરવાની ખાસ જરૂરિયાત એટલા માટે છે કે મોટાભાગે સ્કૂલની અંદર તેમના માતા પિતા અને વાલી લેવા અને મૂકવા આવતા હોય છે। હવે જો બાળકો એમને જાગૃત કરે, ધારો કે માતા પિતાએ હેલ્મેટ ન પહેર્યું હોય તો બાળકો એમને ઇન્સિસ્ટ કરે પહેરવા માટે, એ જ રીતે સીટ બેલ્ટ ના પહેર્યું હોય તો સીટ બેલ્ટ પહેરવાનું પણ જણાવે, તો જ્યારે ઘરની અંદરથી જ આ પ્રમાણે એમને સૂચનાઓ મળે, અથવા તો જો બાળકો દ્વારા, અને માતા પિતા લગભગ બાળકોનું કયું માનતા જ હોય છે। પ્રાઇમરી સ્કૂલમાં જે અમે બાળકોને શીખવાડીએ છીએ ખાસ એક વસ્તુ કે જ્યારે પણ તમે તમારા પેરેન્ટ્સની પાછળ એઝ અ પિલિયન રાઇડર તરીકે બેસો ત્યારે પપ્પાએ કે મમ્મીએ હેલ્મેટ પહેરી છે કે નહીં એ ખાસ જુઓ। ના પહેરી હોય તો સરે હમણાં જેમ કીધું છે એમ કે ભાઈ કે હવે મારે બેસવું જ નથી આના પર। કાર સ્ટાર્ટ કરતાં પહેલાં સીટ બેલ્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં ઘણા પેરેન્ટ્સને એવી હેબિટ હોય છે કે સીટ બેલ્ટ પછી બાંધે, પહેલાં કાર સ્ટાર્ટ કરીને થોડુંક આગળ જાય, અડધો કિલોમીટર જઈને સીટ બેલ્ટ દેખાય, હવે 4 રસ્તા આવે છે એટલે આપણે સીટ બેલ્ટ કરીને, તો અમે સ્ટુડન્ટ્સને એવું શીખવાડીએ છીએ કે નહીં, કારનો સેલ મારે એ પહેલાં જ તમે સીટ બેલ્ટમાં મમ્મી પપ્પાને પહેરવાનું કહ્યું। આ રીતે ટ્રાફિક પોલીસનું માનવું છે કે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો હવે શાળામાં ખૂબ જ જરૂરી છે, કારણ કે જો બાળકોને બાળપણથી જ આ અંગે સમજ મળશે તો તે ભવિષ્યમાં નિયમો તોડશે નહીં। વિદ્યાર્થીઓને સમજાવવા કે જો માતા પિતા રોંગ સાઈડ પર વાહન ચલાવતા હોય કે 4 વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેરતા હોય તો તેમને ટોકવામાં આવે। હાઈકોર્ટની ટકોર બાદ રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરાઈ છે। વર્ષ 2025માં આવા 99,000 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે। એટલું જ નહીં, લાયસન્સ વગર ઝડપાયેલા સગીરોના માતા પિતા સામે FIR પણ દાખલ કરાઈ છે। વર્ષ 2024માં આવા 25 ગુના, જ્યારે વર્ષ 2025માં આવા 14 ગુના નોંધાયા છે। વિદ્યાર્થીઓને શાળાએ લેવા આવતા વાલીઓ પણ નિયમોનું પાલન કરે તેવી તાકીદ કરાઈ છે। 2024માં લગભગ 25 આવા વાલીઓ વિરુદ્ધમાં FIR કરવામાં આવી છે। આ વર્ષે પણ 14 જેટલા વાલીઓ વિરુદ્ધમાં FIR કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે બાળક લાયસન્સ વગર, 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક લાયસન્સ વગર જ્યારે વ્હીકલ ચલાવતું હોય છે અને વ્હીકલથી જો કોઈ અકસ્માત થાય છે તો વાહન માલિક એટલે કે એના વાલી વિરુદ્ધમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા FIR કરવામાં આવે છે, જેની અંદર 3 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાના ફાઇનની જોગવાઈ છે। સાથે સાથે જ આવા પ્રકારના કિસ્સામાં જે જુવેનાઇલ આની અંદર સંડોવાયેલ છે એ 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ મેળવવાથી વંચિત રહે છે। જાંબુ